જય સ્વામિનારાયણ। તારીખ 27/4/2026 વૈશાખ સુદ એકાદશી સોમવાર। એક દિવસ નાગડકાવાળા નાથા ખાચર ને માણસ્યો ખાચર એ બેય જણ ગઢડે મહારાજના દર્શને ગયા। એ વખતે મહારાજની હજુરમાં એ બેય જણે એવો ઠરાવ કર્યો છે, આપણે બેય જણે એક આરે દેહ મૂકીને મહારાજના ધામમાં જવું। પછી તેને કેટલાક દિવસ ગયા અને મહારાજ પણ સ્વધામ પધાર્યા। ત્યારે નાથા ખાચર પ્રથમ માંદા થયા, તે દેહ મૂકે તેવા થયા। તે માણસ્યો ખાચર નાથા ખાચરની ખબર જોવા આવ્યા। તે નાથા ખાચરનો દેહ છૂટી જાય તેવા જોઈને માણસ્યો ખાચર બોલ્યા છે, નાથા ખાચર, આપણે બેય જણે હારે દેહ મૂકવાનો ઠેરાવ મહારાજના હજુરમાં કર્યો હતો ને તમે તો તૈયાર થયા ને હું તો પીડ્યો રહ્યો, એમ કેમ થઈ ગયું? એમ કહીને માણસ્યા ખાચરની આંખમાં આંસુ આવી ગયા। ત્યારે નાથા ખાચર બોલ્યા છે, એ વાતમાં કાંઈ આપણું જોર છે, જેમ શ્રીજી મહારાજે ધાર્યું હશે તેમ કરશે। પછી માણસ્યો ખાચર નાથા ખાચરને જોઈને પોતાને ઘેર આવ્યા। ત્યારે માણસિયા ખાચરને ઉપરા ઉપર બંગાસા આવવા માંડ્યા। તે ખાટલો ઢાળીને ઓસરીમાં સૂતા। ત્યાં તો મહારાજના દર્શન થયા અને સંતના દર્શન થયા ને મહારાજ બોલ્યા જે હવે ચાલો, આજ નાથા ખાચરને અને તમને બેયને અમે તેડવા આવ્યા છીએ। અને નાથા ખાચરને પણ મહારાજના દર્શન થયા ને તેમની પાસે મહારાજ બોલ્યા છે, આજ તમને અને માણસિયા ખાચરને બેયને તેડવા અમે આવ્યા છીએ। પછી નાથા ખાચરે માણસિયા ખાચર પાસે માણસ મોકલ્યું ને પૂછાવ્યું છે, મહારાજ મને તેડવા આવ્યા છે, તે કહે છે જે માણસિયા ખાચરને પણ તેડવા આવ્યા છીએ, તે તારે મહારાજના દર્શન થાય છે? ત્યારે માણસિયા ખાચરે એ માણસને કહ્યું છે, મહારાજ તો ક્યારનાય મને તેડવા આવ્યા છે, હવે ચાલો। એમ બેય જણે એક ઘડીએ એક પળે દેહ મૂક્યો। તે શ્રીજી મહારાજના ઘણા જણને દર્શન થયા ને ગામમાં બહુ સુગંધીદાર ફોરમ નીકળી। તે સુગંધને જોઈને માણસો આશ્ચર્ય પામી ગયા। પછી એ બેય જણને એક ચિત્તા ખડકીને અગ્નિ સંસ્કાર કર્યો। એવી રીતે એ બેય જણે દેહ મૂકી દીધો। એવો મહારાજનો પ્રતાપ જોઈને ગામનું માણસ ઘણું આશ્ચર્ય પામી ગયું। એ બેયના સંકલ્પ મહારાજે સત્ય કર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। પરમ ભગવત શ્રી રામજી શેઠ સંકલિત લીલા ચરિત્રની વાતો વાત 20 માંથી।